દોસ્તો, મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના ફેમસ ફરસાણ એવા પાત્રા બનાવીશું। જો એના માટે આવીના પાન જોઈશે અને એ આપણે ધોઈ અને સાફ કરી અને આપણે આ જે એની નસો આવે છે કડક, એ નસો આપણે કાઢી લઈશું। તો મેં ધોઈ અને સાફ કરી અને આ નસો કાઢી આ પાન લઈ લીધા છે। હવે ચલો આપણે બનાવવાનું ચાલુ કરીશું। પ્રથમ એક વાસણ લઈ લઈશું અને એમાં આપણે ચણાનો લોટ લઈ લઈશું। એને આપણે ચણા લોટને ચાળી લઈશું, જેથી આપણે પલાળીએ લોટ તો એમાં ગાંઠો ના રહી જાય, તેથી આપણે તેને ચાળી લઈશું। આ લોટ ચાળી લીધો છે। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। જો એમાં આપણે આ જે હાંડવાનો લોટ હોય છે, ઢોકળાનો લોટ, એ થોડોક એ નાખીશું અંદર। એ નાખવાથી આપણે પાતળા સરસ થાય છે અને એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે। એમાં બધા બેસિક મસાલા નાખી દઈશું। મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો એ બધું નાખી દઈશું અંદર અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને દળેલી ખાંડ નાખી દઈશું અને 1 ચમચી અજમો લઈ અને હથેળીથી મસળીને નાખી દઈશું અને એમાં આંબલીનો પલ્પ નાખીશું, તેથી તેનો ખાટો મીઠો ટેસ્ટ આવશે। અને એમાં થોડું 2 ચમચી જેટલું તેલનું મોણ નાખી દઈશું। હવે આ બધું મિક્સ કરી લઈશું આપણે। જો આ બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડું પાણી નાખી અને લોટને સરસ રીતે આપણે ખીરું બનાવી દઈશું લોટનું। આમાં ધીરે ધીરે જ પાણી નાખવાનું છે, એકદમ નાખી દેવાનું નથી। જો આપણું આ ખીરું છે ને એ ઓલરેડી ગયું છે, સરસ તૈયાર થઈ ગયું છે। હવે એમાં આપણે 1 પિંચ આપણે સાજીના ફૂલ નાખીશું, 1 જ, આમ થોડા જ, વધારે પડતા નથી નાખવાના, અને એને હલાવી લઈશું। અને હવે આપણે અળવીના પાન છે એ લગાવી લઈશું અને એના પીંટા વાળી લઈશું। જો આપણે આ પાન લઈ લીધું છે અને આપણે ઊંધી સાઈડ મૂકવાનું છે, આ સીધી સાઈડ મૂકવાનું નથી। ઊંધી સાઈડ મૂકીશું તો લોટ ચોટશે, નહીંતર સીધી સાઈડ મૂકીશું તો એમાં બેટર આપણું જે બનાવ્યું છે એ ચોટશે નહીં। તો આવી રીતે આપણે હાથની મદદથી લઈ અને આવી રીતે ચોપડી લઈશું બધા જ। જો આપણે એક પાનમાં આપણે ખીરું લગાવીને તૈયાર કરી લીધું છે। હવે આપણે બીજું પાન લઈશું અને એને આવી રીતે મૂકી દઈશું। હવે આને પણ આપણે લગાવી લઈશું। હવે આપણે આવું ત્રીજું પાન લઈ લઈશું અને એના ઉપર પણ ખીરું લગાવી લઈશું। હવે તમે 3-4 એવી રીતે પાન લઈ શકો છો। જો આપણે આવી રીતે બધે લગાવી લીધું છે। હવે આપણે એનો રોલ વાળીશું। પહેલા આવી રીતે વાળી લઈશું આપણે એને અને એના ઉપર પણ લગાવી દઈશું। અને આ બાજુથી પણ વાળી દઈશું અને ખીરું લગાવી લઈશું। આવી રીતે બધે ખીરું લગાવી અને આપણે એનો ટાઈટ રોલ વાળી લઈશું। જો આ રોલ થઈ ગયો છે અને પછી આ ખુલ્લો ભાગ છે એમાં આપણે આવી રીતે આમ વાળી લઈશું, અંદરની સાઈડ બંને બાજુ વાળી લઈશું આવી રીતે। અને જો આપણો આ રોલ તૈયાર થઈ ગયો છે, એને વીંટો, એને આપણે બફવા માટે મૂકીશું।
એક ટોકળિયું લઈ લઈશું, એમાં પાણી લઈ લઈશું અને આ ડીશમાં આપણે તેલ લગાડી લઈશું. તેલ લગાડી અને આપણે જે આ વાટા બનાવ્યા છે એ વાટા મૂકી દઈશું. અને આને 20 થી 25 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. જો આપણે 20 થી 25 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરીને જોઈ લઈશું. જો પાત્રા આપણા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે ઠંડા થવા દઈશું અને પછી કટ કરીને વઘારીશું. જો આપણા વાટા છે ને એ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને કટિંગ કરી લઈશું. જો આવી રીતે આપણે એક સરખા કાપી લઈશું બધા જ. જો આવી રીતે આપણે કટિંગ કરી લઈશું. જો આપણા વાટા કટ થઈ ગયા છે. હવે આપણે એને વઘારીશું અને આપણે જો વધારે અત્યારે ના ખાવા હોય તો થોડા જ આપણે વઘારી લઈએ અને બીજા આપણે સ્ટોર કરી શકીએ છીએ. જો આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે. હવે આપણે એને વઘારીશું. પહેલા એમાં આપણે રાઈ નાખી દઈશું. જો આપણે આ રાઈ તતરી ગઈ છે. હવે એમાં આપણે તલ નાખી દઈશું. તલ અને મરચાં નાખી દઈશું અને મીઠો લીમડો નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી અને તતડવા દઈશું. અને હવે આપણે ખાંડ લઈશું, એ નાખી દઈશું ખાંડ અને લીંબુનો રસ નાખીશું અને એની અંદર આપણે પાણી નાખી દઈશું થોડું અને બધું બરાબર ઉકળવા દઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. ચલો આ મિશ્રણ છે એ ઉકળી ગયું છે અને મરચાં પણ ચડી ગયા છે. તો હવે આપણે જે પાત્રાના વાટો જે કાપીને મૂક્યા હતા એ હવે આમાં નાખી દઈશું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. એટલે સરસ બધું વઘાર છે એ બધું એને કોટ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી દઈશું બધા અને એને 1-2 મિનિટ આપણે ગેસ ઉપર રાખીને થવા દઈશું. જો આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જો આપણા ગુજરાતી ફરસાણ એવા પાત્રા તૈયાર થઈ ગયા છે. એને લીંબુ અને કોથમીર નાખી દીધી છે અને આ લીંબુ નાખીને તમે ખાઈ શકો છો. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.